Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ વિશાલ સર ઇંગ્લિશ ઈ લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 ગયા લેક્ચરની અંદર યુનિટ નંબર એટલે કે રીડ નંબર 9 ટ્યુન અપ ઓટિન્સ હે તરુણો તાલ મિલાવો, અને આગળના બે લેક્ચરની અંદર તમે વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને કાઉન્સેલરની જે પેનલિસ્ટ જે ટીમ બેઠી છે એમના દ્વારા આપેલા સચોટ આન્સરને તમે બરાબર સમજ્યા છો. ભણવા માટે કોઈ ફિક્સ મેથડ નથી હોતી એવું આપણ એજ્યુકેશનિસ્ટ એમને ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું. ડૉક્ટર મંસૂરીએ કીધું હતું કે યાદ રાખવા માટે કોઈ ચોક્કસ કોઈ મેથડ નથી હોતી. તમને જે ટેકનિક થ્રુ તમને યાદ રાખવું ગમે તે ટેકનિકથી તમે યાદ રાખી શકો છો. લખીને, વાંચીને, ચર્ચા કરીને, બરાબર છે, વારંવાર રિવાઇઝ કરીને, એક્ઝામ થ્રુ કે કોઈ અન્ય દ્રશ્ય શ્રાવ્યના સાધનો, વ્યક્તિની અનુકૂળતા પ્રમાણે જે ટેકનિક એમને અનુકૂળ આવે તે ટેકનિકથી પોતે યાદ રાખી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો એક લેડીનો પ્રશ્ન કે હેલો ડોક્ટર મિસિસ સેલત, કેમ છો ડોક્ટર મિસિસ સેલત? આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી, હું મિસિસ વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9, અને મારો સુપુત્ર શાલિન 9મા ધોરણમાં છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તે ટીવી જોવા માટે અને રમત રમવા માટે વધુ પડતો સમય ફાળવે છે. તો આ વસ્તુ પણ યોગ્ય નથી. એન્ડ બીકોઝ ઓફ ધેટ, અને તેમની આ આદતને લીધે હી સ્ટડી સફર્સ, તેમને અભ્યાસ ઉપર સફર એટલે કે અસર પડે છે. એટલે વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? આ બાબતે, આ મહત્વના મુદ્દા પર તમે તેમને શું સલાહ આપશો? મિસિસ સેલત સાહેબ, શ્રીમતી સેલતે જણાવ્યું કે ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો પુત્ર અહીં હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. શ્રીમતી ત્રિવેદી છે પોતાની બાજુમાં બેઠેલા પુત્ર તરફ નજર કરી અને કહે છે, વેલ ઇટ ઇઝ quite normal at this age for the students to get tempted to play and watch TV. કે આ વિદ્યાર્થીની આ ઉંમરની અંદર ટીવી જોવી, બરાબર, રમત રમવી, આ બાબતમાં ગેટ ટેમ્પટેડ, લલચાવું, તે એક સામાન્ય બાબત છે. એટલે એમાં તમારે સહેજે મૂંઝાવવાની કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી. વિદ્યાર્થીના એજ જ એવી છે કે આની અંદર પોતે ટીવી જોવા માટે લલચાઈ જાય છે. નાનું બાળક હોય એ પગ વાળીને બેસે નહીં, આપણે બધા જાણીએ છીએ, કારણ કે એનું બાળપણ છે, એની એજ જ આ છે. તો એ રીતે વિદ્યાર્થી અવસ્થા પણ એ છે કે સ્વાભાવિક એમનું મન થવાનું છે ટીવી જોવા માટે, રમત રમવા માટે. પણ હા, એની અંદર ચોક્કસ ટાઈમ ટેબલ હોવું જોઈએ કે ટીવી જોવા માટે કેટલો સમય ફાળવવો, રમત રમવા માટે કેટલો સમય ફાળવવો. તો આ જે પ્રશ્ન જે છે મિસિસ ત્રિવેદીનું એમના પુત્ર માટે, બરાબર, એનો આન્સર હવે પેનાલિસ્ટ શું આપે છે તે દરેક વિદ્યાર્થીએ સમજવા જેવો છે. આ પ્રશ્ન માત્ર મિસિસ સેલતનો નથી, ઘણા બધા પેરેન્ટ્સનો પ્રશ્ન છે. તો દરેક વિદ્યાર્થી આ પ્રશ્નને ખાસ ધ્યાનથી સાંભળવો જોઈએ અને જરૂર જણાય તો જીવનની અંદર ઉતારવો પણ જોઈએ. ચાલો જોઈએ, લેટ અસ સી, બરાબર, શું એમનો પ્રશ્ન છે. ડોક્ટર મિસિસ સેલત જે છે એ બધું સમજાવે છે, બરાબર. હવે શું કહે છે? વોટ આઈ પર્સનલી ફીલ, એક સેન્ટેન્સ આગળ બાકી છે. However, there should be a time limit for the same. તેમ છતાં there should be a time limit for the same. રમત રમવા માટે અને ટીવી જોવા માટે આ બંનેની વચ્ચે એક સમય લિમિટ, ટાઈમની મર્યાદા હોવી જોઈએ. What I personally feel is total avoidance of games and TV is not the solution. ડોક્ટર શ્રીમતી સેલતનું કહેવું એવું છે કે મારું વ્યક્તિગતપણે મારું માનવું એવું છે કે સંપૂર્ણપણે ટીવી જોવાનું અને રમત રમવાનું ટાળવું એ વાસ્તવિક ઉકેલ નથી. ઇઝ નોટ રિયલ સોલ્યુશન. એ વાસ્તવિક ઉકેલ નથી. તો હવે વાસ્તવિક ઉકેલ શું છે? બરાબર,
ઇનફેક્ટ હકીકતમાં ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. હકીકતમાં એ ઘાતકી છે, અસ્વાભાવિક છે. અસ્વાભાવિક શા માટે? કારણ કે વ્યક્તિનો સ્વભાવ છે કે જે વિચાર મગજમાંથી અંદરથી આવે છે, વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે આવે છે. એ ક્રુઅલ પણ છે અને અનનેચરલ, ઘાતકી પણ છે. રાધર એને બદલે શું કરવું છે? પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ, માતા પિતાએ જ ખાતરી કરી લેવી જોઈએ. શેની ખાતરી કરી લેવી જોઈએ? ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. કે રમત માટે અને અભ્યાસ, તો રમત અને અભ્યાસની વચ્ચે એક યોગ્ય સંતુલન હોવું જોઈએ. પરસ્પર જે છે મૂવમેન્ટ ન હોવું જોઈએ. રમત રમવાનો સમય કેટલો, ટીવી જોવા માટેનો સમય કેટલો, પરસ્પર બેલેન્સ હોવું જોઈએ. Games, music and entertainment are quite essential for physical and mental health. રમતો છે, મનોરંજન છે, બરાબર, અને સંગીત, મ્યુઝિક આ આપણા ફિઝિકલ સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે ક્વાઇટ એસેન્શિયલ છે, તદ્દન જરૂરી છે. આ વસ્તુ હોય તો જ શક્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અ લેડી સેડ હેલો એવરીવન. લેડી કહે છે હેલો એવરીવન, કેમ છો દરેક? આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું શ્રીમતી સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. મને ખ્યાલ પણ નથી કે મારે આ પ્રશ્ન કોને પૂછવો. I am facing a different problem. હું એક જુદી જ સમસ્યાથી પીડાઈ રહી છું. મારી સમસ્યા થોડી જુદી છે. My daughter seems to be enjoying her studies. મારી ડોટર છે ને, મને એવું લાગે છે કે અભ્યાસનો આનંદ લઈ રહી છે. But hardly says anything on what happens at school and her studies. ને ભાગ્યે જ સ્કૂલે છે કાંઈ બનેલું હોય, સ્કૂલે જે ઘટના બનેલી હોય તેની ભાગ્યે જ ચર્ચા ઘરે કરે છે. As parents, માતા પિતા તરીકે we try to ask her so many times. માતા પિતા તરીકે વારંવાર અમે તેમને પૂછીએ છીએ. But she avoids discussing the school at home. પરંતુ તે હંમેશા ઘરે સ્કૂલ વિશેની ચર્ચા કરવાનું એવોઇડ કરે છે, ટાળે છે. સ્કૂલની ચર્ચા ઘરે કરતી નથી. અભ્યાસ સારી રીતે કરે છે, પ્લસ પોઈન્ટ છે. પણ આ એક પ્રશ્ન અમારે છે. અનુજ, I think we should consult Dr. Mackey as he must have faced the similar questions from the British parents back home. અનુજે કહ્યું ચોક્કસપણે આ પ્રશ્ન છે ને ડોક્ટર રે મેકીનો છે કે તેણે આંતરરાષ્ટ્રીય, બરાબર છે, બ્રિટિશ જે પેરેન્ટ્સ જે છે ત્યાં આવા જ પ્રશ્નોના સામના કરેલા છે. ચોક્કસપણે આ પ્રશ્ન ડોક્ટર રે મેકીનો છે. ડોક્ટર રે મેકી, થેન્ક યુ અનુજ. ડોક્ટર રે મેકી છે ઓનલાઈન હતા યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. અનુજ, તારો આભાર. આઈ હોપ, મને આશા છે આઈ એમ ઓડિબલ ઓવર ધેર. પોતે ઓનલાઈન હતા, એને કીધું કે મને આશા છે કે મારો અવાજ ત્યાં સંભળાતો હશે. એન્ડ યસ, અને હા, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. હા, અને હા, મને આ પ્રશ્ન ગમે છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો શેરિંગ મતલબ કે ચર્ચા કરવાનું ચૂકાઈ જાય, બાકી રહી જાય, ચર્ચા ન થાય, તો શું થાય? બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ, માતા પિતા અને વિદ્યાર્થી આર રિસ્પોન્સિબલ, બંને રિસ્પોન્સિબલ છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો ચર્ચા કરવાનું ચૂકાઈ જાય, ચર્ચા ન થાય, તો એના માટે બોથ પેરેન્ટ્સ એન્ડ ધ ચિલ્ડ્રન આર રિસ્પોન્સિબલ, એના માટે બંને જવાબદાર છે. Sharing is glue that binds the family together. ચર્ચા જે કરવી ને એક ગ્લુ, ગુંદર સમાન છે. That binds the family together. જે કુટુંબને સાથે જોડી રાખે છે. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. સામાન્ય રીતે એડોલેસન્ટ્સ, તરુણો, તેમની આ ઉંમરમાં આ બધી જ વિગતો, આ બધી જ ચર્ચાઓ કરવાનું ટાળે છે.
કોના વિશેનું? રિલેટેડ ટુ ધેર લાઇવ્સ, તેમના જીવન વિશેની ચર્ચાઓ કરવાનું ટાળે છે. એઝ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે શું કરવું જોઈએ? વી મસ્ટ કન્સિડર ધીસ, આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર સેટિંગ, અને આપણો પ્રત્યુત્તર તેમના સેટિંગ તરફ હોવો જોઈએ. મતલબ કે એ તો ચર્ચા કરે છે તો આપણે પેરેન્ટ્સ તરીકે એમનો આન્સર આપવો જોઈએ. આ માતા પિતાની ફરજ છે. હવે કોઈ બાળક અથવા કોઈ વિદ્યાર્થી જે છે કોઈ ચર્ચા કરે, માતા પિતા પોતાના વર્કની અંદર બિઝી હોય તો પોસિબલ છે કે બાળકને જોઈએ તેટલો સેટિસ્ફેક્ટરી આન્સર નહીં મળે, તેટલો સંતોષકારક જવાબ નહીં મળે. તો બાળક પણ ક્યાંક ને ક્યાંક શક્ય મૂંઝાતું હોય. Our negative response and preaching discourage children. આપણો નકારાત્મક ઉપદેશ અને જવાબ, પ્રીચિંગ એટલે ઉપદેશ, એ બાળકોને ડિસ્કરેજ કરે છે, નિરાશ કરે છે. However, તેમ છતાં children must read the intention of parents. તેમ છતાં બાળકોએ માતા પિતાનો એ ઈરાદો પણ ધ્યાને લેવો જોઈએ. Not sharing anything may lead to serious problems. કઈ પણ વસ્તુની ચર્ચા ન કરવી તે બાબત એક ગંભીર સમસ્યા તરફ લઈ જાય છે. લીડ દોરી જાય છે, લઈ જાય છે. અનુસાઇડ થેન્ક યુ ડોક્ટર મેકી. એણે કીધું કે ડોક્ટર મેકી તમારો ખૂબ આભાર ફોર યોર વેલ્યુએબલ ટાઈમ, તમારો કિંમતી સમય માટે. ડોક્ટર મેકી સાહેબ Anuj કહ્યું કે thank you Dr. Mackey for your valuable time. Dr. Mackey said it is always a pleasure to interact with students and parents. Anuj માતા પિતા અને વાલી સાથે ઇન્ટરેક્ટ કરવું, વાતચીત કરવી તે હંમેશા મારા માટે એક પ્લેઝર, આનંદની વાત છે. My best wishes to the students. મારી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને. Have a bright future ahead. તમારું ભવિષ્ય ઉજળું બને. Anuj, next question from the students now. ત્યાર પછીનો પ્રશ્ન બીજા વિદ્યાર્થી માટેનો. Student 1, sir, maybe I am feeling hungry right now. Sir, ચોક્કસપણે હું અત્યારે ભૂખનો અહેસાસ કરી રહી છું. hungry એટલે ભૂખ, એનો અહેસાસ કરી રહી છું. because my parents don't allow me to eat what I enjoy. કારણ કે મારા માતા પિતા મારે જે જમવાનું જોઈએ, મારે જે ખાવાનું જોઈએ તે મને એલો નથી કરતા, તે ખાવા નથી દેતા. આવો પ્રશ્ન જે છે પ્રિયાંશી નામની છોકરીનો છે. શું કહે છે અનુજ? આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. ચોક્કસપણે આ પ્રશ્ન આહાર શાસ્ત્રી માટેનો જ છે. Dear, can you tell us what you enjoy eating most and tell your name also? Dear, તું કહી શકીશ કે તને શું ખાવું ગમે છે, સાથે સાથે તારું નામ પણ જણાવ. સ્ટુડન્ટ 1, my name is પ્રિયાંશી. જે વિદ્યાર્થીની હતી એણે કીધું કે I am પ્રિયાંશી, my name is પ્રિયાંશી છું. and oh madam, અરે મેડમ, I love pizza with double cheese. અરે મેડમ, મને તો ડબલ ચીઝ સાથે પિઝા બહુ જ ખૂબ ગમે છે, ખૂબ ભાવે છે. ડાઈ ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ. દાબેલીમાં બટર કે ચીઝ લગાવેલું ખૂબ જ ગમે છે. ડ્રીમ ફોર બર્ગર, અને બર્ગર તો સ્વપ્ન સમાન. આવા બર્ગર મને ગમે છે, અનુકૂળ છે, ભાવે છે. માય ફેવરિટ પાસ ટાઈમ ઇઝ ટુ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ. મારો પ્રિય પાસ ટાઈમ શું છે તો કે કોલ્ડ ડ્રિંક્સ ની સાથે સાથે ક્રન્ચી વેફર્સ મારો ફેવરિટ ટાઈમ પાસ છે. મારો સમય પસાર કરવો હોય તો હું આવું ખાઉં, બરાબર, જેથી કરીને મને ખૂબ. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. પણ મારા માતાશ્રી મને તો હોસ્પિટલ જેવું ખાવાનું આપે છે. હવે હોસ્પિટલ ખાના એટલે શું તો કે હોસ્પિટલની અંદર જમવાનું હોય અને આપણા ઘરમાં જમવાનું હોય, એની અંદર ડિફરન્સ હોય છે.
બહારનું જમવાનું પણ આપણને અનુકૂળ નથી આવતું. આવું મને જમવાનું આપે છે. Is there any relation between study and food I eat? શું જે અનાજ જે ભોજન કરું છું તે ભોજન અને અભ્યાસ આ બધા વચ્ચે કોઈ સંબંધ છે? I really wonder, ખરેખર મને આશ્ચર્ય થાય છે આ બધાની વચ્ચે કોઈ સંબંધ છે? ડોક્ટર મંજુ શ્રોફ જે છે તે આન્સર આપે છે. પ્રિયાંશી, યુ લુક રિયલી ફૂડી. ખરેખર તું ખાવ ધરી દેખા છો. ફૂડી એટલે ખાવ ધરી, હેવી બોડી ધરાવતું. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી ડિયર. વાલી, મને તારી સ્વયં સ્ફુરણા ગમી. નિખાલસતા તારી ગમી. Yes, there is a direct relation between the food you eat and activity your brain via metabolism. હા, તું જે ખોરાક ખા છે તે ખોરાક અને તારા પાચન થકી મળતી જે ઉર્જા, બરાબર, આ બંનેને સીધો સંબંધ છે. Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down your brain activity. પાચન ક્રિયા, ખાસ યાદ રાખજો, ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન ક્રિયા દ્વારા તારા મગજને જે ક્રિયાઓ થાય છે, તારા મગજની જે પાચન દ્વારા ક્રિયાઓ થાય છે તે બંને વચ્ચે સીધો સંબંધ છે. ભારે ખોરાક, હેવી ફૂડ, ભારે ખોરાક જે છે, બરાબર, એ લોહીને સીધું પાચન તંત્ર જે થાય છે, બરાબર, તે તરફ લીડ કરે છે, દોરી જાય છે. ભારે ખોરાકના લીધે પાચન તંત્ર જે છે થાય છે, બરાબર, તે તરફ દોરી જાય છે. પાચન કેવું? તો કે વીક, ઊંઘ આવે, બેચેની, અશક્તિ, જેને આપણે વીકનેસ કહીએ છીએ, આવું બધું પોસિબલ છે. You must have felt sleepy, lazy and rosy after eating heavy meals. ભારે ખોરાક ખાધા બાદ તને ઊંઘનો અહેસાસ થશે, ઘેન ચડશે અને આળસ આવશે. Doesn't this affect your study? શું તારા અભ્યાસને આ અસર નથી કરતું? અફેક્ટ એટલે અસર કરવું. Ultimately, છેવટે, you require an active brain for studies. છેવટે તો અભ્યાસ માટે પ્રવૃત્તિશીલ મનની, બુદ્ધિની જરૂર પડે. Rather than going for fatty foods, આ ચરબીયુક્ત આહાર, ખોરાક લેવાને બદલે શું કરવું જોઈએ? Prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, etc. આ હેવી ફૂડ લેવાને બદલે તારે જે છે કેવું અનાજ લેવું જોઈએ? તો કે easy to digest, પચવામાં એકદમ સરળ હોય, બરાબર. તો કે ઇનફ ઓફ સૂપ, પૂરતું સૂપ છે, દાલ છે, છાશ છે, અથવા તો લસ્સી છે, દૂધ છે, આ બધા પચવામાં છે ને ઈઝી છે. જે રો વેજીટેબલ છે, લીલા શાકભાજી, કાચા, પ્રોસેસ લેસ, તે વેજીટેબલ્સ પણ આપણા માટે ખૂબ કન્વીનિયન્ટ છે, સગવડભર્યું, અનુકૂળ છે. Eat raw vegetables and fruit a lot. પુષ્કળ પ્રમાણમાં કાચા શાકભાજી, મતલબ કે લીલા શાકભાજી અને ફ્રૂટ્સ ખાઓ. ફ્રૂટ્સ વિદ્યાર્થી મિત્રો માર્કેટની અંદર પુષ્કળ પ્રમાણમાં મળે છે અને અનુકૂળ વ્યાજબી ભાવની અંદર મળે છે. પણ ઘણા હજુ એવા વિદ્યાર્થીઓ જે છે એ ખાતા નથી. ન ખાવાનું ખાય છે, ખાવાનું ખાતા નથી. પરાણે જિંદગીના દિવસો ઓછા થાય છે. ખરેખર વાસ્તવિકતા છે. Do not overeat. વધુ પડતું ન જમો. Overeat એટલે વધુ પડતું. It is not good for health in the long run. લાંબા અંતર સુધી તમારા જીવન માટે અનુકૂળ નથી. Remember, યાદ રાખો, the students who eats light becomes bright.
વિદ્યાર્થી જે હળવું ખાય છે તે તેજસ્વી બને છે. સ્ટુડન્ટ સેડ ડોક્ટર હેલો ડોક્ટર મંસૂરી સર આઈ એમ કંદ્રપ. ત્યાર પછીનો પ્રશ્ન આગળ વધે છે. વિદ્યાર્થી મિત્રો, આઈ રીડ સમવેર, મેં ક્યાંક વાંચેલું છે, ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? ટ્યુન અપ મતલબ કે બોર્ડની પરીક્ષા માટે તમારે મનને તૈયાર કરવું, પ્રિપેર કરવું. ટ્યુન અપ આનો અનુભવ, આનો આન્સર તમે અમને કહી શકશો? વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. જે કંદ્રપનો પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. ત્યાં સુધી તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર રજૂ કરશો. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.